અને ગાયું ઘણી થાકી ગઈ છે તો લાયક આયા વિહામો લઈ લો આજ રતાનો બોલાવે રૂપલાયા બોલો તું કઈ બાજુ આવો ગયો તો હું તો આ સીનમાં જાતો હતો આપણે આવ્યો ગગોડિયા મોના આણા કેવો જવા દે ગગોડિયો ક્યાં કે નહીં રમતો હોય એને બોલાવ તો ખરો હાજે રૂપા કાકા બોલાવે ગગોડિયા આવે અરે બાપા મારું શું કામ છે એટલે તું ક્યાં ગયો તો ભણવા તને ભણવા નીકળ્યો તો કે ગાયું સારો નીકળ્યો તો મેં કે ભણવા જવાનું મારે હવે તારે એને ગાયું સારો જવાનું ભણવા કોણ જાય છે ભણવાનું ને આપણે ગાયું ભૂકી રહી ન હારે ગાયું સારો તડકો લાગે તો તડકો તો લાગે ગાયું સારો નહીં જાવ ગાયું તો તારે સારો જવું પડે હે કાકા મારા બાપાને કહી દો ગાયું સારો નથી જવાનું ગાયું સારો બેટા જવું જોઈએ ના ના તો ગાયું સારો નથી જવાનું હે ગાવલડી સારવા તને બટા દેતી આ ગાવલડી સારવા જાને રે તને બટા વાંધો શું જવાનું કહી દો કહી જ દે મારો નાણા તેડી આવ પેલા એવું કરું હા તો તને ભાઈને એવું તને કીધું કોને લે પેલા નાનો હતો ત્યારે ઉપડામ બેરીને મે તને ફેરા તો હવે ખબર ન પડે એવું તો ત્યાં સુધી નહીં જાવ ઓય મોટા હા બોલ ભલે નાના તેડવાન કે કેમ કરશું જાઈશું એલા આણ મોણનો પૂરા માઠું હે નહીં સમજો જાવું જોઈએ સમજી લે કાઈ કપામાં કાઈ થયું નથી મગફળીમાં માવ થઈ ગયો ને મગફળી બધી તણાઈ ગઈ કાઈ પાળો વિજો હોય હું તાવ જો ગાયું સારવા જવાનું નથી હવે જાવું છે તો કામ નહીં કરે ત્યાં વાંધો નહીં તું જા ઘરે હાલ ત્યાર થઈ બરોબર હે આનલિયા તેડવા યાર બારી ભાઈ આનલિયા તેડવા
જી મહારાજ કાંઈ કરો છો સારા કામે જઈ પતરા જ હોય અને અવળખરીનું ભાગ એમ રહી જરૂર પહોંચતા હોય જરૂર અરે રાયકા ભાઈ બોલો ને પ્રધાન તમારા મહારાજાના તો ફરજ કેમ આવડું અરે તમને એવું લાગે હા લાગે તો બે તો હમતા ઉભા રહી ગયા હાસુ બોલો અરે બોલે રત્ના કોઈ ખોટો ન બોલે હાસુ બોલો ને મારવા દે એ પ્રધાનજી કાઢો ખાયો થઈ ગયા બાકી કાંઈ નથી કાઢો ખાયો છે એવું હા એ આણની બેગ ઘર ભૂલા પ્રધાન ભાઈ આણ કરી બેગ ઘર ભૂલા રે આણની બેગ તમારી પાસે રાયકા ભાઈઓ આણની બેગ તમારી પાસે રે માતા કરી પડ્યું ઘર ભૂલા પ્રધાન ભાઈ લાંબીલા કર્યું ઘર ભૂલા રે લાંબીલા કર્યું તમારી હાથે કા ભાઈઓ લાંબીલા કર્યું તમારી પાસે રે બોલો ને પ્રધાન બધી વસ્તુ હોવા છતાં કેમ જૂઠું બોલો અરે પ્રધાન તમારે પૂછતા હો સાચું બીજું તો મોઢું તો આમ પડી નહીં જાય ને અરે મહારાજા કેમ પ્રધાનજી રાયકા ભાઈનું કેવું છે સત્ય કીધું તો અસત્ય નહીં લાગે અરે પ્રધાનજી રાયકાનું કેવું શક્ય થાય તો મોં માંગ્યું ઇનામ ગળે સંકટને ઝેલવું પડે અરે રાયકા ભાઈઓ સાચું બોલજો તો મોં માંગ્યું ઇનામ ગળશે ને શંકર જેલ ને હેન્ડલ માર પડશે ઇનામ દીધું હા સાચું કહેવાય ને ખોટું હું કામ બોલું છું આજે યરસ પરસ રયની વધુયું ફરે યજમન વાંજીઓ કેવાય એના સુકન નોર દેવા યરસ પરસ રયની વધુયું ફરે દીકરીને પરણાવ ખાસ સાસરે સરે જાય લોલો લગડો પાડો અરે કાલે સવાય સુકન રહે અરે પ્રધાનજી રાજમાંથી સતીને પણ એમ બહુ સારું આજે પર તન કહું ને માતા આવજો રે આવજો રાજને દરબાર પર તન બોલાવે માતા આવજો રે દાન બોલાવે માતાજી આવ્યા રે
સહન કરવા પડે છે સત્ય વાત છે સ્વામિનાથ. અજમલ રાજા પેટના વાંચ્યા છે તે મને આયા રાતની અંદર તમને બોલાવવાનું એક કારણ છે કે રાત ખુશીથી રજા મને આપો. અરે મારા નાથ, કેવું કઈ રીતે વાદળી કહેવાય? આજ લાચા લક્ષ્મી સગુણા, આજ મારી આંગણે તણ દીકરી રમેશ. હું કઈ રીતે વાદળી? કદાચ નારી વાદળી નથી હોતી મારા નાથ. તમારી ભૂલ થાય સ્વામિનાથ. અરે સતે હા મારા નાથ, દીકરી તો એક સકલા રૂપી કહેવાય. સત્ય વાત છે. આજે પરણાવો કાલ સૌના સાસરે સાલી જાય. સકલો કેવા આ બધી ઓલે બજાય ને દીકરી સાસરે હોય જાય. પછી લૂલો લંગડો દીકરો હશે થોડું પકડ કેટલું રાજ આવશે ને એક દિવસ આ રાતની અંદર તાળા લાગશે. સત્ય વાત છે મારા નાથ. હા સતે કે દીકરી તો આજ પારકા ઘરનું ધન કહેવાય. આજે પાકો આવે ને કાલે ઉડી જાય. રાજનો ગાદીનો વારસદાર હો તે નકે એક દિવસ સમય રાજને તારા દેવાય છે મારા નાથ. સતે હરે મારા નાથ, પણ મારા માતાનો એક ભાર છે, ઈ તમે ઉતારતા જાઓ મારા નાથ. બોલો સતે બોલો. કે લાસા લક્ષ્મીને તમે સાસરે વળાયા. હા સતે આજે મારો અયાનો હાર, મારો કાળજાનો કડકો, મારી દીકરી સગુણા આજે 20 વર્ષની થઈ ગઈ છે. એના લગ્ન કરી અને હું તમને પછી હસ્તે મુખેથી રજા આપું મારા નાથ. રજા આપું. અરે પ્રધાનજી જી મહારાજા. આપણા રાતની અંદરથી પંડિતને હાથ બોલાવો. બહુ સારું. આજે પર તનક હોને પર તનક લાવે પાંડિત્યા જોડે. જય વંદો રાજને દરબાર રાજના કયા તમારા પર તનક લાવે પાંડિત્યા જોડે. અમારા મહારાજાના ગામ પડ્યા. કહો મહારાજા, અમે જેવા ગોરદેવને બોલાવવાનું કારણ? ખરેખર દેવ તમારે રાતની અંદરથી સોના ટકાને શ્રીફળ લઈને જવાનું છે. બરોબર છે. અરે ગુરુદેવ દીકરી સગુણાને સોના ટકાને શ્રીફળ લઈને જાઓ. દેશ જાજો પરદેશ જાજો બરોબર છે મહારાજ. સાંભળી જાઓ. માતાજીની માનતાની અંદર એક થાળ, એક શ્રીફળ ને એક અગરબત્તીનું પડીકો આવે છે. 100 રૂપિયા દીવલમાં આવે છે. બોલો રામા પીરની જય, બોલો હિંદવા પીરની જય. હાથે હરખે મંગે ગોરદે ચાલિયા રે. હાથે હરખે મંગે ગોરદે ચાલિયા રે. કાજા દેશ ને પરદેશ, કાજા દેશ ને પરદેશ. હાથે હરખે મંગે ગોરદે ચાલિયા રે. આજે રાજાને રાણા બને ચાલ્યા રે.
અત્યારે આરામ કરું છું રાત્રિ બરાબર છે મારે રાજમાં કોઈ છે કે નથી એમ કહેવાય કે પિંગલ વિતરા પાણી ભરતા હોય અને બેનું દીકરીઓ કેવા કેવા રહેતા હોય जाने वाली कृष्ण से कड़ी ओ रे तो ज्योति रे मोर ना पीसड़ा वारो रे कानुडो मारो मोर ना पीसड़ा
હાલી હાલી થઈ ગયો છું દેશ ગયા પ્રદેશ ગયા જ્યાં રજવાડા સારા હોય અહીંયા મુરતિયા સારા ન હોય જ્યાં મુરતિયા સારા હોય અહીંયા રજવાડા સારા ન હોય કુવા કાંઠે કોઈ પનહારી પાણી ભરી દે છે તો લાવ માટે થોડું પાણી પીવડાવું અને પનહારીને કહેતા સામે નગરી કોણ તેમાં રાજ કરે છે મને કાંઈ ખબર નથી તો લાવ માટે પનહારીને પૂછી દઉં આ હાજે પાદરની પનહારી પૂછું મારી બે પઢિયાર બાપુ રાજ કરે છે વીરા બરોબર છે તો મારે એ રાજની અંદર જવાનું છે ના ના ભાઈ એ રાજમાં ન જાતો કા મારી બેન અરે બાપુ એક રફડો કૂતરો પાડ્યો છે ભાતો નથી ડાયરેક્ટ ડબકું ભરી એ તો થોડીક ધ્યાન રાખ આ તો ધ્યાન રાખીને જોજો પૂછડું નથી બાંડો છે કાંઈ વાંધો નહીં હા ભલે હાલે આદે હરખે મગે કરતે સાલિયા રે આલા દેશ ને પરદેશ તારા દેશ ને પરદેશ આદે હરખે મગે કરતે સાલિયા રે એ વો હાલી હાલી થઈતો પિંગર કાઢી આવે ને એ વો હાલી હાલી થઈતો પિંગર કાઢી આવે ને
રાજમાં છે કોઈ હાજર? આવો આવો હું ચા પીજો કે બીડી પીજો બહાર ને બહાર નો હા તારું મારી ખોઈ નાખો એક ગોળતે પડવા માંગે હું કામ ધંધો કરો સાંજલા કરવાનો મારી બાકી મને કરી દો ને હા પણ કરવાનો છે હા. પેલા તાર મહારાજા કહી દે થઈ ગયો છે આંડલો પણ ભલે ને આ રાજનું નારિયેળ છે પકડતા હું નથી રાજનો માણસ છું રખડતા પકડતા નથી હું રાજનો છું કે હાથું ખાલતું નથી હો ઠેકાણું વિચારું કેવરે પાકું ને મારે તે મળવું પાછો ન આવતો રખડતા પકડતા વરસાદ જેવું હે મહારાજા બોલ કોક પંડિત મળવા માંગે અરે રાજમાંથી આવે છે કે અરે રાજના આવો જ બોલ અરે મહારાજ ને ઘણી ખમા અરે ઘણી ખમા અરે મહારાજા કુંવર પ્રતાપ માટે નારિયેળ લઈને આવ્યો છું અરે પંડિતજી કઈ બાજુથી આવો છો ને કઈ તરફ જઈ રહ્યા છો અરે મહારાજા આવું છું તો પોકરણગઢ થી અને આ પિંગલગઢ સુધી આવ્યો છું અરે ના પંડિતજી અહીંયા તો મારે 20 વર્ષથી વેર ચાલે છે આ નારિયેળ તો કદાપી ન સ્વીકારું અરે બરોબર છે મહારાજા જાતા જાતા તમે પણ એક વાત સાંભળી લો કાં તો દીકરીથી દેવેર બંધ થાય કાં તો દીકરીથી દેવેર બંધ થાય જો નારિયેળ પાછું જશે તો રાજા અજમાલને એમ થાય છે બાપુ વાત કરો બેહો અરે પ્રધાનજી પઠેર રાજા કાંઈ કાયર પાયલો થયો છે મુક્તો લાલ નારિયેળ પણ લેશું અને વેર પણ લેશું નારિયેળ મુટ હા બોલાય રાજ પ્રધાન બોલાવા પડતા બાજો રે રાજને દરબાર પ્રધાન બોલાવા પડતા બાજો રે
ફ્રી ફાયર રમી પિતાશ્રી બોલાવે અરે પિતાશ્રી રાજમાં બોલાવવાનું કારણ અરે પ્રતાપ જે પિતાશ્રી બીજા રાજથી નાયર આવ્યા છે એ નાયર ઘરે સ્વીકારવાના છે નહીં પિતાશ્રી જ્યાં ત્યાં આપણે 20 વર્ષના વેન જાય અરે ટાઢો ભાઈ અરે પ્રતાપ દીકરી પણ લેશું અને વેર પણ લેશું અને જો આ દીકરી નહીં લઈને તો અજમેર રાજાને એમ થશે કે પઠિયાર નમાવા ડરી ગયો છે અરે પિતાશ્રી વેન તો ખુલાશે જ નહીં વાંધો રે ભાઈ સમજી જા વાંધો રે ભાઈ હાલો હા મૂકી બતા ઈ બાજુ લીલુડા નારિયેર જીનો પરદા પરાય લીલુડા નારિયેર જીનો હે પંડિત જી લવે તેમ જીલો પરદા પરાય પંડિત જી લવે તેમ જીલો પાણી
પાને રે સંત તે સાધુરે તેરે પાને લગી આજે વિદા દેહ પાના રે પરદે ફેરવે રે એ વિદા પાને લગનિયા નવ હોય વિદા રે એ પાને રે વિસુણો હે સંતો રે વિદા પાને લગનિયા ચોથા પાણીની અંદર અને વાર સોમવાર અને પૂનમ હા બરોબર નકુતરા લખના વેતા ખાય એક હંકુ ચાટીને લખવી કા